નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી તેમજ સેકન્ડરીની અંદર પૂછાતા નિબંધની અંદર આજ આપ સમક્ષ એક નિબંધ અને સંક્ષેપ્તીકરણ રજૂ કરું છું. આ નિબંધનો ટોપિક છે, એના ઉપર જાતે પણ લખવા પ્રયત્ન કરજો. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ, મૃગજળ જેવી સમજૂતીઓ અને જમીની સ્તર પરના કઠોળ પડકારો. એટલે કે વૈશ્વિક તાપમાન જે વધી રહ્યું છે અને સાથે સાથે જે પૃથ્વી ઉપર જે ફેરફાર થાય છે એની સામે જે સમસ્યાઓ આવે છે એના વિશે લખવાનું છે. તો કે પ્રકૃતિ રક્ષતી રક્ષિતઃ. જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. આ સનાતન સત્ય હોવા છતાં આધુનિક માનવીએ વિકાસની જે આંધળી દોટમાં કુદરત સાથે જે ચેડા કર્યા છે તેનું પરિણામ આજે ગ્લોબલ વોર્મિંગ સ્વરૂપે આપણી સામે ઊભું છે. ગ્લોબલ વોર્મિંગનું પૂછાય તો પણ આ જ વસ્તુ લખી શકાય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડના વધારાને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો સતત અને અકુદરતી વધારો જે 21મી સદીમાં માનવ સભ્યતા સામે જો કોઈ સૌથી મોટો અસ્તિત્વનો ખતરો હોય તો તે છે ક્લાઇમેટ ચેન્જ. વિજ્ઞાનીઓના મતે ઔદ્યોગિક ક્રાંતિ પછી પૃથ્વીનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે, જે સાંભળવામાં નાનું લાગે છે પણ તેના પરિણામો ખૂબ ભયાનક છે. મૃગજળ જેવી સમજૂતીઓ એટલે કે ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે વિશ્વ સ્તરે ઘણી ચર્ચાઓ અને સમજૂતીઓ થાય છે, પરંતુ ઘણીવાર તે મૃગજળ જેવી સાબિત થાય છે, જે દૂરથી આશા આપે છે પણ વાસ્તવિકતામાં તરસ छिपाવી શકતી નથી. એમાં એક બાબત પોઈન્ટ મુદ્દાની અંદર મુદ્દો છે ગ્રીન વોશિંગ. મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાને પર્યાવરણ પ્રેમી બતાવવા માટે કરોડોનો ખર્ચ જાહેરાતોમાં કરે છે, પરંતુ તેમના ઉત્પાદન એકમો હજુ પણ પરંપરાગત પ્રદૂષિત પદ્ધતિઓથી ચાલે છે. આ એક એવું મૃગજળ છે જે ગ્રાહકને છેતરે છે. બીજું છે કાર્બન ક્રેડિટનું રાજકારણ. વિકસિત દેશોમાં પ્રદૂષણ ઘટાડવાને બદલે ગરીબ દેશો પાસેથી કાર્બન ક્રેડિટ ખરીદી લે છે. આ પદ્ધતિ પ્રદૂષણને રોકવાને બદલે તેને પૈસાથી ખરીદવાની પરવાનગી આપે છે, જે વાસ્તવિક એનો ઉકેલ નથી. ટેકનોલોજીનો અતિરેક. એવું માનવામાં આવે છે કે કાર્બન કેપ્ચર જેવી મોંઘી ટેકનોલોજી ભવિષ્યમાં બધું ઠીક કરી દેશે. તે વર્તમાન સમયમાં જોખમી ભ્રમ છે. વાસ્તવિકતા એ છે કે ટેકનોલોજી કરતાં જીવનશૈલીમાં ફેરફાર વધુ જરૂરી છે. બીજો મહત્વનો મુદ્દો છે જમીની સ્તરના કઠોળ પડકારો, ગ્રાઉન્ડ લેવલ ચેલેન્જીસ. તો કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે લેબોરેટરી કે પુસ્તકો પૂરતી મર્યાદિત નથી, તે સામાન્ય માણસના ઘર સુધી પહોંચી ગઈ છે. કૃષિ અને ખાદ્ય સુરક્ષા. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ચોમાસું અનિશ્ચિત બન્યું છે. અલ નીનોની અસરને કારણે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક ભયાનક દુષ્કાળ પડે છે. તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે ભવિષ્યમાં ભૂખમરાનું કારણ બની શકે છે. જળ સંકટ અને હિમનદીઓનું પીગળવું. તો કે હિમાલયની હિમનદીઓ, જેને એશિયાના વોટર ટાવર કહેવામાં આવે છે, તે ઝડપથી પીગળી રહી છે. શરૂઆતમાં ગંગા યમુના જેવી નદીઓમાં પૂર આવશે, પરંતુ લાંબે ગાળે આ નદીઓ મોસમી બની જશે, જેનાથી કરોડો લોકો માટે પીવાના પાણીની સમસ્યાઓ સર્જાશે. સમુદ્રની સપાટીમાં વધારો. ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. સમુદ્રનું સ્તર વધતા દ્વારકા, સુરત, નવસારી, મુંબઈ જેવા શહેરો પર ડૂબી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ માત્ર પર્યાવરણ નહીં પણ મોટું આર્થિક સંકટ પણ કહી શકાય. સ્વાસ્થ્ય પર ઘાતક અસરો. વધતી ગરમીને કારણે હીટવેવના કેસો વધ્યા છે. નવા પ્રકારના વાયરસ અને જીવાણુઓ ગરમ વાતાવરણમાં વધુ સક્રિય બને છે, જે મહામારીઓનું જોખમ વધારે છે. ત્રીજો મહત્વનો મુદ્દો છે ભારત સરકારની વ્યૂહાત્મક પહેલ અને યોજનાઓ. આ બાબતો બીજી રીતે પ્રશ્નો પૂછાય અથવા તો કોઈ નિબંધ પૂછાય તો પણ આમાંની અમુક યોજનાઓ મૂકી શકાશે.
ભારતે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વિશ્વનું નેતૃત્વ સ્વીકાર્યું છે. કોલેજના વિદ્યાર્થી તરીકે આપણે આ યોજનાઓ જાણવી આવશ્યક છે, જેમ કે પંચામૃત લક્ષ્યાંક COP26. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે 5 લક્ષ્યાંકો આપ્યા, જેમાં 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવાનું વચન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન. ભારત અને ફ્રાન્સે મળીને સૌર ઉર્જાથી સમૃદ્ધ દેશોનું સંગઠન બનાવ્યું છે, જેનું મુખ્ય મથક ગુરુગ્રામમાં છે. PM કુસુમ યોજના. ખેડૂતોને સોલાર પંપ આપવાની આ યોજના ડીઝલનો વપરાશ ઘટાડવા અને ખેતીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટેનો છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. ભવિષ્યના બળતણ તરીકે હાઇડ્રોજનને પ્રોત્સાહન આપીને ભારત પેટ્રોલિયમ આયાત ઘટાડવા અને ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભર બનવા માંગે છે. લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મૂવમેન્ટ. ભારત સરકાર દ્વારા વિશ્વ સમક્ષ મુકાયેલા આ વિચાર જીવનશૈલીમાં નાના ફેરફારો જેમ કે વીજળી બચાવવી, રિસાયકલ કરવું દ્વારા પર્યાવરણને બચાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ફેમ યોજના. તો કે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ખરીદી માટે સબસિડી આપીને સરકારે વાહન પ્રદૂષણ ઘટાડવા ઉપર ભાર મૂક્યો છે. ત્યારબાદ ચોથો મહત્વનો મુદ્દો ગુજરાત ક્લાઇમેટ એક્શન અગ્રેસર. ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ માટે અલગ અલગ વિભાગ શરૂ કરવાનું ભારતનું આ પ્રથમ રાજ્ય છે. કચ્છના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક 30 ગીગાવોટ ક્ષમતાનો બની રહ્યો છે. મોઢેરા, મહેસાણા ભારતનું પ્રથમ 24/7 હવર્સ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. વડોદરા અને અમદાવાદમાં ઇલેક્ટ્રિક બસોનું વધતું પ્રમાણ જમીની સ્તરે થઈ રહેલા ફેરફારોના ઉદાહરણ સમક્ષ છે. પાંચમો મુદ્દો વિદ્યાર્થી અને યુવા પેઢીની જવાબદારી. તો કે કોલેજના વિદ્યાર્થીઓ દેશના ભાવિ નીતિના નિર્ધારકો છે. આપણી ભૂમિકા માત્ર પુસ્તકો પૂરતી સીમિત નથી. ડિજિટલ સાક્ષરતા. કાગળનો બચાવ કરવા માટે ડિજિટલ સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. સભાન ગ્રાહકવાદ. એવી પ્રોડક્ટ્સ ખરીદવી જે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે. સિંગલ યુઝ પ્લાસ્ટિક. કેમ્પસ અને ઘરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવું. જળ સંચય. વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોને જાગૃત કરવા. પડકારોનો સામનો અને ભાવિ માર્ગ. તો કે ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ એ માનવજાત વિરુદ્ધ પ્રકૃતિની લડાઈ નથી, પણ માનવજાત વિરુદ્ધ પોતાની જ લાલચની લડાઈ છે. આપણે જેમ મૃગજળ જેવા દેખાતા ઉપર છેલ્લા ઉકેલો છોડીને કાયમી અને શાશ્વત ઉકેલો તરફ વળવું પડશે. ગ્રીન ટેકનોલોજી મોંઘી હોઈ શકે, પરંતુ પૃથ્વીના વિનાશ કરતાં તે સસ્તી છે. ઉપસહાર. પૃથ્વી દરેકની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ દરેકની લાલચ નહીં. ગાંધીજીના શબ્દો આજે પહેલાં કરતાં વધુ પ્રસ્તુત છે. જો આપણે આજે ન જાગ્યા તો પૃથ્વી પરનું જીવન એ માત્ર એક ઇતિહાસ બની જશે. સરકારની યોજનાઓ, ટેકનોલોજી, વ્યક્તિગત પ્રયાસોનો સુમેળ આપણને સંકટમાંથી ઉગારી શકે છે. આપણું લક્ષ્ય માત્ર આર્થિક વિકાસ નહીં, પરંતુ ટકાઉ વિકાસ હોવું જોઈએ. આવનારી પેઢી આપણને એ માટે યાદ ન રાખે કે આપણે કેટલા સમૃદ્ધ હતા, પણ એ માટે યાદ રાખે કે આપણે તેમને રહેવા માટે એક સુંદર અને સ્વચ્છ પૃથ્વી આપી છે. મિત્રો, આમાંથી જે બાબતો સારી લાગે એ તમે તમારા નિબંધમાં પણ લખી શકો છો. ક્લાઇમેટ ચેન્જ ઇન્ડિયા તરીકે જો નિબંધ પૂછાય તો પણ આમાંથી મહત્ત્વના મુદ્દા એમાં લખી શકાય છે. ત્યારબાદ એક સંક્ષિપ્તીકરણ જોઈએ. વર્તમાન સમયમાં માનવીય સંવેદનાઓ જાણે કે યંત્રવત બની ગઈ હોય એવું પ્રતીત થાય છે. ટેકનોલોજીના અવિરત પ્રવાહમાં આપણે ભૌતિક સુખની પરાકાષ્ઠાએ પહોંચવામાંથી મથી રહ્યા છીએ, પરંતુ તે માટે આપણે આપણી આંતરિક શાંતિનો ભોગ આપી રહ્યા છીએ. સામાજિક સંબંધોમાં આવેલી શુષ્કતા અને વ્યક્તિવાદી અભિગમને કારણે માનવી ભીડમાં પણ એકલતા અનુભવે છે. આત્મકેન્દ્રીપણું એ આધુનિકતાનું વરવું લક્ષણ બની ગયું છે. જો આપણે આપણી પરંપરાગત મૂલ્ય પ્રણાલી અને સાહિત્યિક ચેતનાને પુનર્જીવિત નહીં કરીએ તો ભવિષ્યની પેઢી સંસ્કારહીન અને ભાવનાશૂન્ય બની શકે છે. ચિંતન અને મનનનો અભાવ એ આજના યુવાધનને
ખોટા માર્ગે દોરી રહ્યો છે. શિક્ષણ એ માત્ર જીવિકા મેળવવાનું સાધન નથી, પરંતુ તે જીવન જીવવાની જડીબુટ્ટી છે. સાચું શિક્ષણ મનુષ્યને પોતાની મર્યાદાઓ ઓળખતા અને વિશ્વ સાથે સંવાદ સાધતા શીખવે છે. આજના શિક્ષણમાં માહિતીનો અતિરેક છે, પણ જ્ઞાનની ગહનતાનો અભાવ વર્તાય છે. વિવેક બુદ્ધિ એ જ્ઞાનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. જો સમાજમાં નૈતિકતા અને માનવીય ગૌરવની સ્થાપના કરવી હોય તો આપણી વિચારધારામાં અમૂલ્ય પરિવર્તન લાવવું પડશે. ભૌતિકવાદની આંધળી દોટ આપણને ક્યાં લઈ જશે તે ગંભીરતાથી વિચારવાનો સમય હવે પાકી ગયો છે. સાદગી અને સંતોષ એ જ સુખી જીવનના પાયાના પથ્થરો છે. આના ઉપરથી 1/3 સંક્ષિપ્તીકરણ. સૌપ્રથમ તો એમાં શીર્ષક સાચું શિક્ષણ અને જીવન દ્રષ્ટિ. આજના યુગમાં ટેકનોલોજી અને ભૌતિક સુખો પાછળની આંધળી દોટમાં માનવીએ આંતરિક શાંતિ ગુમાવી છે. વ્યક્તિવાદ અને આત્મકેન્દ્રીપણાને કારણે માણસ ભીડમાં એકલતા અનુભવે છે. સાચું શિક્ષણ એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ જીવન જીવવાની જડીબુટ્ટી છે. વિવેક બુદ્ધિ અને નૈતિકતા ખીલવે છે જો આપણે આપણી પરંપરાગત મૂલ્ય પ્રણાલીને પુનર્જીવિત કરી વિચારધારામાં પરિવર્તન લાવીએ તો જ સાદગી અને સંતોષ દ્વારા સુખી જીવન જીવી શકીશું. અહીંયા આપણે સાચું શિક્ષણ અને જીવન જીવવાની જડીબુટ્ટી આવું પણ શીર્ષક આપી શકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.